ઓપરેશન ડેલ્ટા હન્ટને લઈને ભાવનગર પોલીસ એક્શન મોડમાં બસ ડેપો આખલોલ જકાત નાકા પાસે પોલીસનું ચેકિંગ અને શંકાસ્પદ લોકોના આઈડી પ્રૂફ અને અન્ય પુરાવાઓ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસે તપાસ કરીને 25 શંકાસ્પદોની અટકાયત કરી છે. તો ઘૂસણખોરો સામે ગૃહમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા એજન્સીઓએ એક અત્યંત મોટું અને ગુપ્ત અભિયાન ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધર્યું છે અને ભાવનગરમાંથી પણ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઉભો કરનાર ગેરકાયદેસર તત્વો સામે ગુજરાત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ જે છે તે ચાલુ થઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ લોકો અને બાંગ્લાદેશી લોકોની ધરપકડ કરી. ત્યારે વાત કરીએ ભાવનગર શહેરની, તો હાલ ભાવનગર શહેરની અંદર પણ સમગ્ર પોલીસની ટીમ દ્વારા અલગ અલગ જે પબ્લિક પ્લેસો હોય છે ત્યાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ લોકો જે છે તેમની ચેકિંગ કરવામાં, તેમના આધાર કાર્ડ ચેક કરવામાં આવે છે અને તેમનું ઓળખ પુરાવો તપાસવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે છે, એની પાસે ઓળખ પુરાવો નથી હોતો તો તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવે છે. વાત કરીએ તો ભાવનગરમાં ગેરકાયદેસર જે લોકો વસવાટે છે તેને લઈને તપાસ તેજ થઈ છે. 25 થી વધુ જેટલા અત્યાર સુધીમાં જે લોકો છે તેમની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. મોડી રાત્રે એલસીબી એસઓજી અને પોલીસની સંયુક્ત કાર્યવાહી હાલ ચાલી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદરથી 25 જેટલા જે શંકાસ્પદ લોકો છે તેને પણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે. દસ્તાવેજી ચકાસણી દરમિયાન બાંગ્લાદેશી હોવાના પુરાવા પણ હાલ સુધી કંઈ મળ્યા નથી, પરંતુ અત્યારે પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે ભાવનગર શહેરની મધ્યમાં જે એસટી ડેપો આવેલું છે ત્યાં પણ હાલ મોટી સંખ્યામાં પોલીસ કાફલો એસઓજી સહિત એલસીબીની ટીમ સાથે પહોંચ્યો છે અને હાલ તો જે રીતે આપ જોઈ શકો તે રીતે શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે. કિશન બારિયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.